નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર પાર્ટ બી 120 માર્કનું છે, જેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। તો આજનું કોન્સ્ટેબલનું મોડેલ પેપર 120 પ્રશ્ન છે, તેમાં જે જ્ઞાન સારથી ટીમ દ્વારા બનાવેલું છે, એટલે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર છે। આજનું સંપૂર્ણ વિડીયો જોજો વિદ્યાર્થી મિત્રો, આમાંથી બેઠે બેઠા પ્રશ્ન પૂછાઈ શકે છે। તો નવા સિલેબસ પ્રમાણે જ પ્રશ્નો આવરી લેવામાં આવેલા છે। તો ચાલો આપણે લક્ષ્યવેધ સિરીઝને શરૂઆત કરીએ। આજનો પ્રશ્ન નંબર 1 શું છે? પ્રશ્ન નંબર 1, લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ખાલી જગ્યા એ ભારતમાં છે। આનો સાચો જવાબ છે બંધારણીય અધિકાર છે। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 2, ભારતના બંધારણના હેતુઓનો એક આર્થિક ન્યાયની જોગવાઈ ખાલી જગ્યામાં છે। સાચો જવાબ છે આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ, નીચેના પૈકી કયો વિભાગ કાયદો અને ન્યાય મંત્રાલય હેઠળ આવતો નથી? સાચો જવાબ છે રાજ્યનો વિભાગ, ન્યાય વિભાગ, કાયદાકીય બાબતોનો વિભાગ અને ધારાકીય વિભાગ જે ન્યાય મંત્રાલય હેઠળ આવે છે। રાજ્યનો વિભાગ ન્યાય મંત્રાલય હેઠળ આવતો નથી। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 4, બંધારણનું આમુખ જોતા બંધારણને સત્તા શેમાંથી પ્રાપ્ત થાય છે? સાચો જવાબ છે ભારતના નાગરિકોમાંથી પ્રાપ્ત થાય છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોની પીડીએફ ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે અને તેમની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 5, બંધારણે અવિશિષ્ટ સત્તા કેન્દ્રમાં નિહિત કરેલી છે, પરંતુ કોઈ બાબત અવિશિષ્ટ સત્તાઓમાં આવે છે કે કેમ તે નિર્ણય કરવાની આખરી સત્તા કોની પાસે છે? સાચો જવાબ છે સર્વોચ્ચ અદાલત પાસે। ત્યાં પછીનો પ્રશ્ન, ભારતની લોકસભાના અધ્યક્ષની તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરવામાં આવે છે? સાચો જવાબ છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 7, બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે? સાચો જવાબ છે ઇન્ડિયા એટલે કે ભારત। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 8, શોષણ સામેનો હક બાળકો માટે શું નિયંત્રિત કરે છે? સાચો જવાબ છે 14 વર્ષથી નીચેના ઉંમરના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં કે બીજા કોઈ જોખમવાળા કામોમાં રોકી શકાશે નહીં। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9 જોઈ, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત બાબતે કયું સાચું નથી? સાચો જવાબ છે 45 વર્ષની વય પૂરી કરેલી હોવી જોઈએ। આ વિધાન સાચું નથી। સાચા વિધાન જોઈ, ભારતનો નાગરિક હોવો જોઈએ, લાભનો હોદ્દો ધારણ ન હોવો જોઈએ, રાજ્યસભાના સભ્યની ચૂંટણી માટેની લાયકાત ધરાવતો હોવો જોઈએ। ત્યાં પછીનો પ્રશ્ન, ભારતના બંધારણની કઈ કલમમાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના સંદર્ભમાં વિશેષ જોગવાઈઓનો સવિસ્તાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે 371। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 11, ગુજરાતમાં કેટલી આદિવાસી જાતિઓ વસે છે? સાચો જવાબ છે 30 આદિવાસી જાતિઓ વસે છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતનો વહીવટી કંપની પાસેથી લઈને બ્રિટિશના તાજને સોંપવાનો નિર્ણય કયા કાયદા હેઠળ લેવામાં આવ્યો હતો? સાચો જવાબ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858માં। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, 13,
નીચેનામાંથી કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ પશ્ચિમી ઝોનલ પરિષદના સભ્ય નથી? સાચો જવાબ રાજસ્થાન. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના બંધારણમાં કઈ અનુસૂચિમાં ભાષા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે? સાચો જવાબ 8મી અનુસૂચિમાં ભાષા સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15, ધ વિનીત નારાયણ કેસ કઈ બાબત સાથે સંકળાયેલ છે? સાચો જવાબ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કે સીબીઆઈ હેઠળ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16, ભારતના સંવિધાનમાં ચૂંટણી આયોગની જોગવાઈ કયા ભાગમાં અને કઈ કલમમાં દર્શાવેલ છે? સાચો જવાબ છે ચૂંટણી આયોગની જોગવાઈ 15મા ભાગમાં અને 324 આર્ટિકલ મુજબ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 17, નીચેના પૈકી કોના દ્વારા વહીવટી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે? સાચો જવાબ છે ભારતનું સંવિધાન. ત્યાર પછી કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી? સાચો જવાબ તારકુંડે સમિતિ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19, રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ રાષ્ટ્રીય લઘુમતી આયોગ દ્વારા સૂચવવામાં આવેલ 6 લઘુમતી ધાર્મિક સમુદાયો કયા છે? સાચો જવાબ છે મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, પારસી અને જૈન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 20, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ની નિમણૂકમાં રાષ્ટ્રપતિ સી કમિટીની ભલામણના આધારે કરે છે. આ કમિટીના કોણ સભ્યશ્રીઓ હોય છે? સાચો જવાબ છે વડાપ્રધાન, ગૃહપ્રધાન અને વિરોધ પક્ષના નેતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21, 73મા બંધારણીય સુધારા અંતર્ગત 11મી અનુસૂચિમાં સમાવિષ્ટ પંચાયતના 29 વિષયો પૈકી કયા વિષયનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે જમીન વપરાશ અને મકાનોના બાંધકામમાં વિનિયમો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પંચાયતની મુદત પૂરી થાય તે પહેલા તેનું વિસર્જન થશે. રચવામાં આવેલી નવી પંચાયતની મુદત કેટલી રહેશે? સાચો જવાબ છે વિસર્જન પંચાયત ચાલુ રહી હોય તેટલી 5 વર્ષમાં બાકીની મુદત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ભારતના સંવિધાનના કયા ભાગમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ બનાવવાની જોગવાઈ કરેલ છે? સાચો જવાબ છે ભાગ 9. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પંચાયતમાં અનુસૂચિત જાતિઓ માટેની બેઠકની અનામતને લગતી જોગવાઈ નીચેનામાંથી કયા રાજ્યમાં લાગુ પડતી નથી? સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં લાગુ પડતી નથી. ત્યાર પછીનો 25મો પ્રશ્ન, ભારતમાં પંચાયતી રાજ સંસ્થાના વિસર્જન બાદ તેની નવી ચૂંટણીની સમય મર્યાદા કેટલી છે? સાચો જવાબ છે 6 માસની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, મોબાઈલ ટાવર ખાલી જગ્યા છોડે છે? મોબાઈલ ટાવર ખાલી જગ્યા છોડે છે. સાચો જવાબ છે વીજ ચુંબકીય કિરણોત્સર્ગ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ઉર્જા ક્ષેત્રે IPHE એટલે શું? સાચો જવાબ છે ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન ઇકોનોમી. ત્યાર પછીનો પ્રશ્ન, ત્યાર પછીનો 28મો પ્રશ્ન જોઈ, ફળોને શીતાગારમાં રાખવાથી તેમની આવરદા વધે છે કારણ કે? સાચો જવાબ છે શ્વસન પ્રક્રિયાનો દર ઘટે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 29, નીચેના પૈકી સૌથી સારું વિદ્યુત વાહક કોણ છે? સાચો જવાબ ચાંદી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30, દૂધની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે? સાચો જવાબ લેક્ટોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન, કાળું પાટિયું કાળું દેખાય છે કારણ કે? તે કોઈ રંગને પરાવર્તિત કરતું નથી. મોસ્ટ IMP પ્રશ્ન.
ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 32. લાકડું, અનાજ, ખાંડ અને મ્યુનિસિપલ કચરા જેવા પદાર્થમાં સંગ્રહાયેલ સૌર ઉર્જાને ખાલી જગ્યા કહે છે. સાચો જવાબ છે બાયોમાસ. ત્યાં પછીનો પ્રશ્ન, રડાર કે જે દૂરના વિમાનો, જહાજોની માહિતી આપે છે તે શાનો ઉપયોગ કરે છે? સાચો જવાબ છે રેડિયો વેવ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 34. ધ અસ્ત્ર MK1 શું છે? સાચો જવાબ છે દ્રશ્ય શ્રેણી બહાર હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. ત્યાં પછીનો પ્રશ્ન, કારમાં સલામતી માટે ઉપયોગમાં લેવામાં આવતી એરબગમાં શું હોય છે? સાચો જવાબ સોડિયમ એજાઇડ હોય છે. ત્યાં પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયું વિધાન એ વન હેલ્થ એપ્રોચને શ્રેષ્ઠ રીતે સુવ્યાખ્યાયિત કરે છે? સાચો જવાબ છે લોકો અને પર્યાવરણ વચ્ચેના આંતરજોડાણને સ્વીકારતો અભિગમ છે. ત્યાં પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયો એ ગૌણ હવા પ્રદૂષણ કહેવાય છે? સાચો જવાબ ઓઝોન. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 38. ગૂગલ શું છે? સાચો જવાબ છે 10⁻100. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 39. કૃત્રિમ રેશમને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે, રિયોન કહેવામાં આવે છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 40 જોઈ. મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? સાચો જવાબ છે કેરાટીન હોય છે. ત્યાં પછીનો પ્રશ્ન, ત્યાં પછીનો 41મો પ્રશ્ન, ધ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ રૂલ્સ સરકાર દ્વારા કયા વર્ષથી અમલી બનાવવામાં આવ્યા? સાચો જવાબ 2012થી. ત્યાં પછીનો પ્રશ્ન, H5N1 કયા રોગનો વાયરસ છે? સાચો જવાબ બર્ડ ફ્લૂ. ત્યાં પછીનો 43મો પ્રશ્ન, ધરતી ઉપર સૌથી સખત પદાર્થ કયો છે? સાચો જવાબ હીરો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અગાઉની કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 44 જોઈ. ભૌતિક શાસ્ત્ર માટે ચંદ્રશેખર એસને કયા વર્ષમાં નોબેલ પારિતોષિક મળ્યો હતો? સાચો જવાબ છે 1983માં. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 45. નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે? સાચો જવાબ છે બ્રહ્મોસ. ત્યાં પછીનો પ્રશ્ન, સ્નાયુના દુખાવા અને પક્ષાઘાતની સારવારના નીચેના પૈકી શું ઉપયોગમાં લેવામાં આવે છે? સાચો જવાબ છે અવરક્ત કિરણો. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 47. સૂર્યમંડળના સંદર્ભમાં નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી? સાચો જવાબ છે શનિ ગ્રહ સૌથી છેલ્લો ગ્રહ છે અને પૃથ્વી કરતાં તેનું કદ 650 ગણું છે. આ વિધાન યોગ્ય નથી. તો યોગ્ય વિધાન જોઈ. બુધ સૌથી નાનો અને સૂર્યથી નજીકનો ગ્રહ છે. આ વિધાન સાચું છે. ત્યાં પછી સી જોઈ. ગુરુ ગ્રહ સૌથી મોટો અને સૂર્યથી 5મા સ્થાને છે. આ વિધાન સાચું. ત્યાં પછી શુક્ર સૌથી તેજસ્વી અને સૂર્યની બીજા સ્થાને આવેલો છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 38. ઈસવીસન 1967માં સૌપ્રથમ બ્લેક હોલ શબ્દનો પ્રયોગ કરનાર ખગોળશાસ્ત્રી કોણ હતા? સાચો જવાબ છે જ્હોન વ્હીલર. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. બ્લૂટૂથમાં ખાલી જગ્યા તકનીકનો ઉપયોગ થાય છે? બ્લૂટૂથમાં ખાલી જગ્યા તકનીકનો ઉપયોગ થાય છે. સાચો જવાબ છે ઓપ્શન બી ફ્રીક્વન્સી હોપિંગ સ્પ્રેડ સ્પેક્ટ્રમ્સ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. 50. નીચેના પૈકી કઈ બીમારીની સારવારમાં સ્ટેમ કોલ થેરાપી એટલે કે SCTનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે મૂત્રપિંડની લગતી બીમારીને. ત્યાં પછીનો પ્રશ્ન,
ચાવડા વંશના રાજા સામંતસિંહને મારીને ખાલી જગ્યા વંશના શાસકો ગુજરાતમાં સત્તા ઉપર આવ્યા હતા. સાચો જવાબ છે ચાલુક્ય એટલે કે સોલંકી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 52. નીચેના પૈકી કોણ મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ હતા? સાચો જવાબ છે ગોપાલ કૃષ્ણ ગોખલે. ત્યાર પછીનો પ્રશ્ન, સરલા દેવી ચૌધરાણીએ ખાલી જગ્યાની સ્થાપના કરી કે જેની પ્રથમ મીટિંગ 1910માં અલ્હાબાદ ખાતે યોજાઈ હતી? સાચો જવાબ છે ભારત સ્ત્રી મહામંડળની. ત્યાર પછીનો પ્રશ્ન 54. ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળોએ 1857ના વિપ્લવના સાક્ષી છે? સાચો જવાબ છે ગોધરા, લુણાવાડા અને પંચમહાલ, ઓપ્શન એ. ત્યાર પછીનો પ્રશ્ન, કનિષ્ઠના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા? સાચો જવાબ છે પુરુષાપુર અને મથુરા. પરુષાપુરા અને મથુરા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 56. સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું? સાચો જવાબ છે મંડલ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની ભૂમિ ઉપર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવ્યો હતો? સાચો જવાબ કોચી ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, લંડન ઇન્ડિયન સોસાયટી તથા ઈસ્ટ ઇન્ડિયન એસોસિએશન નામની સંસ્થાના સ્થાપક કોણ હતા? સાચો જવાબ દાદાભાઈ નવરોજી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, જોડકા જોડવાના છે. કબીર બનારસ, મીરાબાઈ રાજસ્થાન, તુકારામ મહારાષ્ટ્ર, ચંડીદાસ બંગાળ. મોસ્ટ આઈએમપી જોડકું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 60. કયા વર્ષમાં ગુજરાતનું પાટનગર અમદાવાદથી ખસેડીને ગાંધીનગર થયું? સાચો જવાબ છે 1970માં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 61. જોડકું જોડવાનું છે. સ્થળ અને બૌદ્ધના જીવનની ઘટના. તેમાં જોઈએ તો બૌદ્ધથી ગયા આત્માજ્ઞાન કુશીનગર એમનું મૃત્યુ થયું હતું. લુંબિની તેમનો જન્મ સ્થળ છે. સારનાથ પ્રથમ ઉપદેશ આપ્યા હતા. મોસ્ટ આઈએમપી જોડકું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 62. 19મી સદીના હરકુંવર શેઠાણી શા માટે જાણીતા હતા? સાચો જવાબ છે કન્યા કેળવણી માટે. ત્યાર પછીનો પ્રશ્ન, બંગાળના ભાગલા સામેની પ્રતિક્રિયા તરીકે નીચેના પૈકી કઈ ચળવળ શરૂ કરવામાં આવી હતી? સાચો જવાબ સ્વદેશી ચળવળ. ત્યાર પછી મંદિર નિર્માણની વેસર શૈલી કયા રાજવંશ સાથે સૌપ્રથમ વિકસાવવામાં આવી હતી? ચાલુક્ય સાથે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં પોર્ટુગીઝ સત્તાની ભવિષ્યની મહત્વનો પાયો નીચેના પૈકી કોણે નાખ્યો? સાચો જવાબ છે અલ્ફાન્જો અલ્બુકર્ક. ત્યાર પછીનો પ્રશ્ન, મૌર્ય વંશ બાબતે જાણકારી આપતા નાટક મુદ્રા રાક્ષસના લેખક કોણ છે? સાચો જવાબ વિશાખા દત્ત. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 67. પલ્લવોનું પ્રતીક શું હતું? આખલો હતો. ત્યાર પછીનો પ્રશ્ન, કૃષ્ણદેવ રાય નીચેના પૈકી કોના સમકાલીન હતા? બાબરના સમકાલીન હતા. ત્યાર પછીનો પ્રશ્ન, યુગાંતર મુખ્ય પત્ર નીચે દર્શાવેલ સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવતું હતું? સાચો જવાબ છે અનુશીલન સમિતિ દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 70. નીચેનામાંથી કયું સામ્રાજ્ય બ્રાહ્મણોને મહેસૂલ આવકના તમામ સ્ત્રોતોને સ્થળાંતરિત કરવામાં સૌપ્રથમ હતું? સાચો જવાબ છે ઓપ્શન એ વાટાટક. ત્યાર પછીનો પ્રશ્ન, ચતુર્થ બૌદ્ધ પરિષદ
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 71. ચતુર્થ બૌદ્ધ પરિષદ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? સાચો જવાબ છે તે કનિષ્ઠની સહાયથી કાશ્મીરમાં યોજાઈ હતી. ત્યાર પછીનો 72મો પ્રશ્ન નીચેનામાંથી કોણ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી? સાચો જવાબ A.K. ફોર્બસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 73. ભારતમાં નીચેના વિદેશી આક્રમણોને સાચો ઘટનાક્રમ ખાલી જગ્યા છે. સાચો જવાબ છે ગ્રીક, ત્યાર પછી શક, ત્યાર પછી પલ્લવ, ત્યાર પછી કુષાણો. ત્યાર પછીનો પ્રશ્ન રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે 1934માં ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઇજારાશાહી બદલાવની બાબતો વિરોધ કરતા ચળવળ શરૂ કરી હતી. સાચો જવાબ UN ડેબર. ત્યાર પછી ભારતના સત્યાગ્રહો અને તેના સ્થાનોની જોડીઓ પૈકી કઈ યોગ્ય નથી? સાચો જવાબ છે સેવાગ્રામ આશ્રમ, ચોરી ચોરા, ઉત્તર પ્રદેશ. આ યોગ્ય નથી. તો યોગ્ય જોઈ સાબરમતી આશ્રમ, અમદાવાદ ગુજરાત, મણિભવન મુંબઈ મહારાષ્ટ્ર, ગુરુવાયુર ત્રિશુર કેરળા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 77. સિક્કિમ રાજ્યના નવા વર્ષ તરીકે કયો તહેવાર મનાવવામાં આવે છે? સાચો જવાબ છે લોસુંગ તહેવાર. ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતમાં ગીરના જંગલોમાં સીધી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ખાલી જગ્યા કહેવાય છે? ધમાલ નૃત્ય. ત્યાર પછી કલારી પયટ્ટન કઈ કલા સાથે સંકળાયેલ છે? યુદ્ધ કલા સાથે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ અનુમૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સંસ્કૃત નાટકોમાં શ્રેષ્ઠ વર્ગના પાત્રો માટે સંસ્કૃત અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે મગધી, શેરસેની અને મહારાષ્ટ્રી જેવા પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવતો. ત્યાર પછી ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલિસ અને લકુલિસ અવતાર લોકપ્રિય ગણાતા હતા. 1 અને 3 બંને વિધાનો યોગ્ય છે. ત્યાર પછી રાજમહેલો અને તેના સ્થાનો અંગેની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? સાચો જવાબ છે અંબાવિલાસ પેલેસ જયપુર. યોગ્ય નથી. ત્યાર પછી જો આપણે યોગ્ય સિટી પેલેસ ઉદયપુર, વિજય વિલાસ પેલેસ ગ્વાલિયર, ટીપુ સુલતાન સમર પેલેસ બેંગ્લોર. ત્યાર પછીનો પ્રશ્ન ભારતમાં ઈસવીસન 5મી સદીમાં કયા સિક્કા મળી આવ્યા હતા? પંચમાર્કના સિક્કા મળી આવ્યા હતા. ત્યાર પછી ગોપુરમ એટલે શું? પ્રવેશ દ્વાર. ત્યાર પછીનો પ્રશ્ન કઈ સંહિતા માટે શપથ? ત્યાર પછીનો પ્રશ્ન 84. કઈ સંહિતા માટે શતપથ અને તૈત્રીય બ્રાહ્મણ ગ્રંથો છે? યજુર્વેદ સંહિતામાં. ત્યાર પછી જીગર અને અમી ફિલ્મ માનસજી કુમાર સાથે અમીની ભૂમિકામાં કયા અભિનેત્રી હતા? સાચો જવાબ છે કાનન કૌશલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ખાલી જગ્યા ગુજરાતી ગરબા લોકનૃત્ય પ્રકાર નથી? હુમલ નથી, પાલી જગ, કાહિયલિયા અને હુડો ત્રણેય છે. ત્યાર પછીનો પ્રશ્ન કચ્છનો પ્રાગ મહેલ ખાલી જગ્યા સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યો છે? સાચો જવાબ છે ઇટાલિયન ગોથિકમાં. ત્યાર પછીનો પ્રશ્ન દીપવાસ અને મહાવાસમાં પુસ્તકો ખાલી જગ્યા પંથને સંબંધિત છે? સાચો જવાબ છે થેરાવાડા બૌદ્ધ ધર્મ સાથે. ત્યાર પછીનો પ્રશ્ન 89. મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે? આ વિષય વસ્તુ ખાલી જગ્યા ચિત્રોમાં વાપરવામાં આવે છે? પેટકર ચિત્રમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 90. સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુસરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તેઓ ખાલી જગ્યા તરીકે પ્રખ્યાત છે? તૃતીય હિન્દ તરીકે પ્રખ્યાત છે.
ત્યાં પછી ગુજરાતમાં કયા સ્થળે સપ્તપાયન પ્રકારનું મંદિર સ્થાપિત છે? ધારા સંવેલ ખાતે. ત્યાં પછીનો પ્રશ્ન 92. લાઠી લોકો પોતાના વડવાઓની ખાંભી પાળિયાઓને ખાલી જગ્યા નામ આપે છે? સુરાપુરા. ત્યાં પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ઇસ્લામ સ્થાપત્યના ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે કઈ મસ્જિદની ગણના થાય છે? સાચો જવાબ જમા મસ્જિદ, અમદાવાદ. ત્યાં પછી અનટુ ધ લાસ્ટ નામના પુસ્તકે ગાંધીજીને કેટલાક બધા મોહિત અને પરિવર્તનો કર્યા તેઓ ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા અને પરિવર્તિત ક્યાં કે તેમને? સાચો જવાબ છે એનો લેખક હતા રસ્કિન બોન્ડ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 95. કચ્છના ધીણોધર સ્થાનક કયા સંપ્રદાયના કેન્દ્ર તરીકે જાણીતું છે? નાથ સંપ્રદાયના કેન્દ્ર તરીકે જાણીતું છે. ત્યાં પછીનો પ્રશ્ન, નેશનલ પાર્ક અને રાજ્યોની જોડીઓ કઈ જોડી યોગ્ય નથી? સાચો જવાબ છે રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક, તમિલનાડુ. આ વિધાન ખોટું છે. વાંસદા ગુજરાતમાં છે. નામદફા નેશનલ પાર્ક આંધ્રપ્રદેશમાં છે. ત્યાં પછી માનસ નેશનલ પાર્ક આસામ ખાતે આવેલું છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 97. નીચેના પૈકી કયા પ્રદેશમાં જંગલ વિસ્તારમાં સૌથી વધુ ટકાવારી છે? લક્ષદ્વીપ ઉચ્ચ પ્રદેશમાં. ત્યાં પછી પ્લાયા ભારતમાં એક પશ્ચિમી રાજ્યની ભૌગોલિક વિશેષતા છે. આ શબ્દ શાના માટે પ્રયોજાય છે? સાચો જવાબ છે ખારા કે નમકના સરોવરો માટે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 99. શૃંગારની ચીજ વસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે? કચ્છ, ભરૂચ અને ભાવનગરમાં મળી આવે છે. ત્યાં પછીનો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો જાતિ ગુણોત્તર કેટલો છે? સાચો જવાબ છે 919 સ્ત્રી 1000 પુરુષોએ. ત્યાં પછીનો પ્રશ્ન, નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં આદિજાતિ વસ્તી નથી? હરિયાણા અને પંજાબમાં નથી. ત્યાં પછીનો પ્રશ્ન 102. કપાસ પાક માટે કેટલું તાપમાન અનુકૂળ હોય છે? 21 સેલ્સિયસથી 25 સેલ્સિયસ. ત્યાં પછીનું જોડકું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ જેમાં રોઝવુડ મળે છે. ત્યાં પછી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો જેમાં ખેર મળે. ત્યાં પછી ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જેમાં ખીજડો મળે છે. ત્યાં પછી ભરતીના જંગલો જેમાં સુંદરી મળે છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 104. હલ્દિયા એ શેનું કેન્દ્ર છે? પેટ્રો રાસાયણિક ઉદ્યોગ છે. ત્યાં પછી 105. લગભગ તમામ પ્રકારની આબોહવાકીય ઘટનાઓ ખાલી જગ્યામાં બને છે? ક્ષોભ આવરણમાં બને છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, પશ્ચિમ તરફ વહેણ ધરાવતી નદીઓની લંબાઈના ઉતરતા ક્રમમાં નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? સાચો જવાબ છે નર્મદા, તાપી, મહી અને સાબરમતી. ત્યાં પછી 107. નીચેના પૈકી કયા ભૂકંપ તરંગો એ સૌથી વધુ વિનાશક હોય છે? એલ તરંગો સૌથી વધુ વિનાશક હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ 108. ખાલી જગ્યા તમિલનાડુ રાજ્ય અને ટાપુ રાષ્ટ્રીય શ્રીલંકા ઉત્તર પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચેની સમુદ્ર ધુની છે? પાક સમુદ્ર ધુની. ત્યાં પછી 109. ખાલી જગ્યાએ ગુજરાતની સૌથી દક્ષિણમાં આવેલી મોટી નદી છે? દમણગંગા. ત્યાં પછી 110. નદી અને તેના ઉપર બાંધવામાં આવેલ બંધની જોડીઓ પૈકી કઈ યોગ્ય નથી? સાબરમતી ઉપર દાંતીવાડા યોગ્ય નથી. નર્મદા સરદાર સરોવર, મહી ઉપર કડાણા, તાપી ઉપર ઉકાઈ. ત્યાં પછી 111. નીચેના પૈકી કયા ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં એકાધિકાર છે? તેલ ક્ષેત્ર. ત્યાં પછીનો પ્રશ્ન 112. છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાં કયા પ્રકારના ખડકો મળી આવે છે? અગ્નિકૃત ખડકો મળી આવે છે. ત્યાં પછી 113. ભારતનો કયો દરિયો કિનારો કાંઠા ઉત્તર પૂર્વીય ચોમાસાથી વરસાદ મેળવે છે? કારાકોરમ દરિયો કિનારો.
ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ 114 ખાલી જગ્યા પર્વતમાળા ભારતના ઉત્તર પશ્ચિમ કિનારે આવેલ છે સહ્યાદ્રી. ત્યાં પછી 115 ગુજરાતના કયા જિલ્લામાં સ્ત્રીઓનું અક્ષર જ્ઞાનનું પ્રમાણ સૌથી વધુ છે? સુરત ખાતે. ત્યાં પછીનો પ્રશ્ન 116 નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલ છે? સાચો જવાબ છે ઓપ્શન એ હિન્દ મહાસાગર ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું નામ છે ત્યાં પછીનો પ્રશ્ન 117 બહુહેતુક યોજના અને લાભાન્વિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? હીરાકુંડ યોજના રાજસ્થાન યોગ્ય નથી. તો યોગ્ય જોઈ નર્મદા યોજના ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર, નાગાર્જુન યોજના આંધ્રપ્રદેશ તેલંગાણા, કોશી યોજના બિહાર. ત્યાં પછી 118 ધ્રુવગઢ શિખર ખાલી જગ્યામાં આવેલું છે? સાપુતારામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેની રાજધાનીઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? પોંડિચેરી ચેન્નઈ યોગ્ય નથી. તો યોગ્ય જોઈ અંદમાન નિકોબાર પોર્ટ બ્લેર, દાદરા નગર હવેલી, દમણ અને દીવ. ત્યાં પછી લક્ષદ્વીપમાં કરાવતી. ત્યાં પછીનો પ્રશ્ન 120 અને આજનો વિડીયોનો છેલ્લો પ્રશ્ન નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? ગોદાવરી પૂર્વ ઘાટ યોગ્ય રીતે જોડાયેલી નથી. તો યોગ્ય રીતે કઈ જોડાયેલી છે તે જોઈ એ નર્મદા મૈકલ પર્વતમાળા, તાપી સાપુતારા, સાબરમતી અરવલ્લી પર્વતમાળા યોગ્ય રીતે જોડાયેલી નથી ગોદાવરી પૂર્વ ઘાટ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 120 માર્ક જે જ્ઞાન સારથી દ્વારા મોડેલ પેપર બનાવેલું છે તેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરેલી છે. તો હવે પછીના વિડીયોમાં આપણે કોન્સ્ટેબલનું મોડેલ પેપર જ્ઞાન સારથી ટીમ દ્વારા બનાવેલું નેક્સ્ટ મોડેલ પેપર લાવશું. તો મારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.